નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓ માટે ગુજરાત બોર્ડનું ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓ માટે બોર્ડ પરીક્ષા 2026નું ટાઈમ ટેબલ આવી ગયું છે. વિદ્યાર્થીઓ તમારું ઓફિશિયલી તમે લોકો જીએસસી પર જઈને બી ડાઉનલોડ કરી શકો છો. અહીંયા તમે લોકોને આપણે બતાવવાના છે, તો વિડીયોમાં સુધી બનાવી રહેજો. નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઇક શેર કોમેન્ટ કરજો અને ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરી લેજો. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈને એકવાર ચેકઆઉટ કરી લેજો. વિદ્યાર્થીઓ જેવી રીતે વિદ્યાર્થીઓ તમે લોકો અહીં જોઈ શકો, તમારું ઓફિશિયલી પરિપત્ર તમે લોકો અહીં જોઈ શકો છો. વિદ્યાર્થીઓ ઓફિશિયલી પરિપત્ર છે જે તમારું ટાઈમ ટેબલ આવી ગયું છે. અને વિદ્યાર્થીઓ તમારી બોર્ડ પરીક્ષા 2026ની એક્ઝામની સ્ટાર્ટિંગ ડેટ 26/2/2026ની બતાવી છે અને 16/3/2026 જે તમારી સમાપ્ત થવાની છે બોર્ડ પરીક્ષા 2026ની. ઓફિશિયલી તમે લોકો પરિપત્ર જોઈ શકો છો. અહીંયા આખું ને આખું પરિપત્ર, સાઇન, સિક્કા બધું જ જોઈ શકો છો. વિદ્યાર્થીઓ હવે ઇમ્પોર્ટન્ટ આ વાત રહી કે જે ધોરણ 12 અને 10 વિદ્યાર્થીઓ માટે ટાઈમ ટેબલ ક્યાં છે, તો તમારું ટાઈમ ટેબલ બી અહીંયા જ છે. વિદ્યાર્થીઓ તમે લોકો અહીંયા જોઈ શકો છો, ઓફિશિયલી ટાઈમ ટેબલ તમે લોકોને દેખાણું છે અહીંયા. વિદ્યાર્થીઓ જે તમારી 26/2/2026 જે તમારું ગુજરાતી પેપર રહેશે, અને જે વિદ્યાર્થીઓ ગુજરાતી મીડિયમવાળા વિદ્યાર્થીઓ છે એ લોકોનું ગુજરાતી રહેશે, અને જે ઇંગ્લિશવાળા વિદ્યાર્થીઓ છે એ લોકોનું ઇંગ્લિશ રહેશે. અને વિદ્યાર્થીઓ તમારી જે ડેટ પ્રમાણે તમે લોકોએ સ્ક્રીનશોટ લઈ લેજો, અથવા તમે લોકોને જે બી ધોરણ 10માના વિદ્યાર્થીઓ ઇંગ્લિશ મીડિયમના છે એ લોકોનું બી સેમ ટાઈમ ટેબલ રહેશે, અને ધોરણ ગુજરાતી મીડિયમવાળાનું છે એનું લોકોનું બી સેમ ટાઈમ ટેબલ રહેશે. ખાલી જે તમારું ઇંગ્લિશ અને જે ગુજરાતીનું પેપરનું ફેરફાર રહેશે. વિદ્યાર્થીઓ એ તમે લોકોને આપણે અહીંયા બતાવી દીધું છે. વિદ્યાર્થીઓ તો 28/2/2026 જે શનિવારે તમારું વિજ્ઞાનનું પેપર રહેશે, અને સામાજિક વિજ્ઞાનનું આવશે, મતલબ 4/3/2026. અને વિદ્યાર્થીઓ 6/3/2026 બેઝિક મેથવાળા વિદ્યાર્થીઓનું રહેશે, અને 9/3/2026ની તારીખે જે તમારું સ્ટાન્ડર્ડ મેથ્સ રહેશે. હવે વિદ્યાર્થીઓ આ ડાઉટ છે કે તમારું જે બેઝિક મેથવાળા છે અને જે સ્ટાન્ડર્ડ મેથવાળા છે એ વિદ્યાર્થીઓનું કેવી રીતે એક્ઝામ થશે. તો જે તમે લોકો સ્ટાન્ડર્ડ મેથ્સ લીધું હોય તો તમે લોકોને વધારે રજા મળશે, અને જે બેઝિક મેથવાળા વિદ્યાર્થીઓ હશે એ લોકોને ઓછી રજા મળશે. તો તમારી 4થી લઈને 9 તારીખ સુધીનું જે રજા રહેશે એ સ્ટાન્ડર્ડ મેથ્સવાળા વિદ્યાર્થીઓનું રહેશે, અને જે 4થી 5 મતલબ એક દિવસનું જે તમે લોકોને ટાઈમ મળશે બેઝિક મેથવાળા વિદ્યાર્થીઓને. અને જે બેઝિક મેથવાળા વિદ્યાર્થીઓનું પેપર પટી જાય તો પછી એ લોકોનું ઇંગ્લિશ મીડિયમનું પેપર હોય છે, જે એ લોકોનું ઇંગ્લિશનું પેપર હોય છે, અહીંયા જે તમે લોકોને આપણે દેખાવી દઈશું. એક સેકન્ડ. અહીંયા જે તમે લોકો અંગ્રેજી પેપરનું તમે લોકો પ્રેક્ટિસ કરી શકો છો. અહીંયા જે ગુજરાતી મીડિયમવાળા વિદ્યાર્થીઓ છે એ લોકોનું અંગ્રેજીનું પેપર આવશે, અને જે ઇંગ્લિશ મીડિયમવાળા વિદ્યાર્થીઓ છે એ લોકોનું ગુજરાતીનું પેપર આવશે. એ વિદ્યાર્થીઓ તમે લોકો બધું જ જોઈ શકો છો અહીંયા. તો એવી રીતે જે તમારી તૈયારી રાખી દેવાની છે. વિદ્યાર્થીઓ અહીં સંપૂર્ણ જે તમે લોકોને ટાઈમ ટેબલ આપણે બતાવી દીધું છે. તમે લોકો સ્ક્રીનશોટ બી મારી શકો છો. વિદ્યાર્થીઓ એ સામાન્ય પ્રવાહ વિદ્યાર્થીઓનું છે, અને જે તમે લોકોને ખાસ વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓ છે, ધોરણ 10 વિદ્યાર્થીઓનું તો મોર્નિંગ હાફમાં લાગી જશે. જે ધોરણ 12 વિદ્યાર્થીઓ છે એ લોકોનું ટાઈમમાં લોચા વાગી જાય છે. વિદ્યાર્થીઓ તો તમારું જે પેપર છે અને કયા ટાઈમિંગમાં છે એ તમે લોકો ચેક કરીને તમારું નોટ ડાઉન કરી લેજો. વિદ્યાર્થીઓ તમે લોકોને અહીંયા 2 ટાઈમ પેપરનું સ્લોટ દેખાતું હશે. વિદ્યાર્થીઓ અહીંયા 2 ટાઈમનું સ્લોટ છે, એક સવારનું એક સાંજનું, મતલબ 3 PM થી લઈને 6 PM સુધીનું એક તમારું સ્લોટ રહેશે, અને જે સવારનું 10:30 થી લઈને 1:45નું જે તમારું એક સ્લોટ રહેશે. તો તમે લોકો એવી રીતે તમારું ચેક કરી લેજો, અને તમે લોકો નોટ ડાઉન ખાસ પહેલાં નોટ ડાઉન કરીને તમારો ટાઈમ ટેબલ બનાવી લેજો, અને તમારા રૂમની અંદર તમે લોકો સ્ટીક કરી દેજો, અથવા તમે લોકો જ્યાં ભણો છો ત્યાં સ્ટીક કરી લેજો. અને વિદ્યાર્થીઓ તમારા માટે ખાસ 108 અને 7 દિવસ બાકી છે તમારા એક્ઝામના. તો તમે લોકો હમણાંથી જે તમારું પ્રિપેરેશન ચાલુ કરી દો, રિવિઝન ચાલુ કરી દો, અને જે તમારી પ્રેક્ટિસ થતી હોય જેટલી પ્રેક્ટિસ કરો એટલી ઓછી છે. વિદ્યાર્થીઓ અને આપણા ચેનલ પર જે તમે લોકોને પ્રેક્ટિસ પેપર બી આવવાના છે. વિદ્યાર્થીઓ તો એના માટે ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. વિદ્યાર્થીઓ આ સામાન પ્રવાહનું વિદ્યાર્થીઓનું આવી ગયું. અને વિદ્યાર્થીઓ જો એક ટાઈમ ટેબલ છે તમે લોકો જોઈ લેજો, જે વિદ્યાર્થીઓનું જે સેક્શનનું છે એવી રીતે તમે લોકો નોટ ડાઉન કરીને રાખી લેજો. વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન પ્રવાહનું વિદ્યાર્થીઓનું ટાઈમ ટેબલ આવી ગયું છે. ખાસ વિદ્યાર્થીઓ તમે લોકો જે તમારું ટાઈમ નોટ ડાઉન કરી લેજો જે વિદ્યાર્થીઓ છે, અને સ્ક્રીનશોટ લઈ લેજો. ખાસ તમે લોકોને પહેલાં તો આ જે તમે લોકો સ્ક્રીનશોટ લઈ લેજો. અને આ જે સંસ્કૃત પ્રવાહના વિદ્યાર્થીઓનું છે તો તમે લોકો જોઈ લેજો. વિદ્યાર્થીઓ અહીંયા બધા જ ટાઈમ ટેબલ જે તમારા પડી ગયા છે. વિદ્યાર્થીઓ અને
બસ મારું તમારા લોકોને કહેવું એટલું છે, પ્રેક્ટિસ કરતા રહો, બધા જ ક્વેશ્ચન પેપર સોલ્વ કરતા રહો. જે હમણાંનું વાંચ્યું લીધું છે, તમે જે વાંચ્યું લીધું છે એ લોકોને ખાલી રિવિઝન કરો વિદ્યાર્થીઓ. અને બીજું, તમે લોકો હમણાં નવા વાંચવું બેસશો તો તમે લોકોનું પાછળનું રિવિઝન રહી જશે અને પાછળનું ભૂલી જશો. તો એને છોડીને તમે લોકો જેટલું વાંચેલું છે એને રિવિઝન કરો, પ્રેક્ટિસ કરો, પ્રેક્ટિસ પેપર કરો. કેમ કે જે તમે લોકોને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આવે છે એમાંથી તમે લોકોને પૂછાય છે. તમે લોકો 2 વર્ષ 3 વર્ષના પેપર એકવાર સોલ્વ કરી લો તો તમે લોકોને આઈડિયા આવી જશે કે જે આપણું 2026ની અંદર પેપરની કેવી રીતે આવશે વિદ્યાર્થીઓ. તો સંપૂર્ણ જાણકારી તમે લોકોને મળી ગઈ છે. આ સ્ક્રીનશોટ બી તમે લોકોને આપણા ચેનલ પર મળી જશે. જઈને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી લેજો, તો અહીંયા બી બધા જ ફોટા મળી જશે વિદ્યાર્થીઓ. અને પ્લીઝ આવી જ રીતે આપણે ચેનલને સપોર્ટ કરતા રહેજો. ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક શેર કમેન્ટ કરો, ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરી લો. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય હિન્દ વિદ્યાર્થીઓ.